નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર એસીબીના ટ્રેપમાં ઝડપાયા. વોટ એટીએમનું બિલ મંજૂર કરવા 45,000ની લાંચ માંગતા ગાંધીનગરમાં રંગે હાથ ઝડપી પડાયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડાને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગાંધીનગર ખાતે 45,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં 2 વોટર એટીએમ મશીન સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કામના બિલોની મંજૂરી આપવા બદલ આરોપી અધિકારીએ ટકાવારીના આધારે 45,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંચની માંગણીથી કંટાળેલા ફરિયાદીએ સમગ્ર મામલે ગાંધીનગર એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ટ્રેપ ગોઠવ્યો હતો. આયોજન મુજબ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જેસીબીની ટીમે રાજદીપસિંહ ચાવડાને રંગે હાથ ઝડપી પડ્યા હતા. ઘટનાને લઈને એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. HK ન્યૂઝ, સાબરકાંઠા.